સિધાડા સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ પરસુંદ પ્રાથમિક શાળામાં યોજાયો. કલા મહોત્સવ એટલે વિદ્યાર્થીઓમાં રહેલ કલા અને પ્રતિભાને જાણવાનો, માણવાનો અને પ્રમાણવાનો ઉત્સવ. સીઆરસીની તમામ 13 શાળાના બાળકોને લઈ પરસુંદ પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો. સૌપ્રથમ સીઆરસી કોઓર્ડિનેટર ભરતપુરી ગોસ્વામી દ્વારા તમામ બાળકો અને શિક્ષકોને આવકાર આપવામાં આવ્યો. ત્યારબાદ કલા ઉત્સવ આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી બને છે તે વિશે વિવિધ માહિતી આપવામાં આવી. તેમજ આજના ઉત્સવ દરમિયાન 4 વિભાગમાં દરેક શાળામાંથી 4 બાળકો દ્વારા ભાગ લેવામાં આવ્યો. બાળકો આજના કાર્યક્રમની અંદર પોતામાં રહેલ શક્તિ અને કલા વિશે વિભાગ મુજબ કલા બતાવી દરેક વિભાગવાર તજજ્ઞો દ્વારા બાળકોએ કરેલ કલાનું મૂલ્યાંકન કરી પ્રથમ, બીજો અને ત્રીજો એમ 3 નંબર આપવામાં આવ્યા. જેમાં ચિત્ર સ્પર્ધાના વિજેતા પ્રથમ નંબર અલકાબેન ઠાકોર, આલુવાસ પ્રાથમિક શાળા. બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ નંબર સંતોકબેન ઠાકોર, સંગીત ગાયન સ્પર્ધામાં ભાવનાબેન ઠાકોર. દહીગામડા પ્રાથમિક શાળા સંગીત વાદન સ્પર્ધા પ્રથમ નંબર પર યશભાઈ ડાલડી પ્રાથમિક શાળાને આપવામાં આવ્યો છે. આજના કાર્યક્રમમાં પ્રથમ વિજેતાને ₹300 અને પ્રમાણપત્ર, દ્વિતીય વિજેતાને 200 અને પ્રમાણપત્ર અને તૃતીય વિજેતાને ₹100 એમ વિભાગવાર ઇનામ આપવામાં આવ્યા. આ સિવાય તમામ બાળકોને પણ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા. આજના કાર્યક્રમમાં પરસુંદ શાળાના આચાર્ય શ્રી નાગજીભાઈ દ્વારા તમામ બાળક અને શિક્ષકોને આવકારવામાં આવ્યા. સાથે સિધાડા પે સેન્ટર શાળાના આચાર્ય લતીફભાઈ દ્વારા પણ બાળકોને કલા જીવનનું મહત્વ વિશે વિગત સમજાવવામાં આવી. તેમજ રાણીસર શાળાના આચાર્ય શ્રી દિલુભા ગોહિલ, અલ્કેશભાઈ, દિલીપભાઈ, હાર્દિકભાઈ, નરેન્દ્રભાઈ, પરેશભાઈ, ઘેમરભાઈ, વિપુલભાઈ, હરગોવનભાઈ, દિનેશભાઈ, ઝંખનાબેન તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી બન્યા. સીઆરસી કોઓર્ડિનેટર ભરતપુરી દ્વારા કલા ઉત્સવમાં બાળકો દ્વારા યોજવામાં આવેલ કલાનું તેમજ આપણા જીવનની અંદર કલાએ શું પ્રભાવ પાડી શકે છે તે માટે વિવિધ મહાનુભાવોના જીવન વિશે અને કલા દ્વારા વિશ્વવિખ્યાત થયેલ કવિઓ, સાહિત્યકાર તેમજ સંગીતની અંદર પારંગત થયેલ લોકો વિશે સવિશેષ માહિતી આપવામાં આવી. સાથોસાથ ભવિષ્યમાં બાળકો પોતાના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે તે માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના સ્ટાફ ગાંડાજી ઠાકોર, કિરણસિંહ, સોમેશભાઈ, નારાયણભાઈ, રોશનીબેન, નૈનાબેન, શીતલબેન વગેરે દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી. કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા શ્રી રોશનીબેન દ્વારા કરવામાં આવ્યું. આભાર વિધિ શાળાના આચાર્ય દ્વારા કરી કાર્યક્રમને અંતિમ ઓપ આપ્યો. અશોક પ્રજાપતિ, AGP ન્યૂઝ ઇન્ડિયા.